પછીનો ક્વેશ્ચન લઈશું. લંબાઈ પહોળાઈ કરતા બમણી છે તો આપણે ચાલુ ક્યાંથી કરવાનું? પહોળાઈ. લંબાઈ પહોળાઈ કરતા બમણી છે. જો આ સમીકરણનું રાજકારણ શીખવા હોય તો હેલું પડે અને અહીંયા આવશે 2. આપણે આમ જ રાખીએ. પરિમિતિ 120 છે. પરિમિતિ એટલે તો કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આવું છે 2 બ્રેકેટમાં l + b. હવે પરિમિતિ કેટલી છે? 120. તો લખો 120. 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? તો કે પહોળાઈ ગુણ્યા 2 એટલે 2 પહોળાઈ છે અને પ્લસ પહોળાઈ. આ માપ આ થયું, આ માપ આ થયું. આ 2 પહોળાઈ અને આ ખાલી પહોળાઈ એટલે 1 પહોળાઈ. ટોટલ કેટલી થઈ? 3 પહોળાઈ. 3 દુ 6. 6 પહોળાઈ બરાબર 120 થયા. તો 1 પહોળાઈ બરાબર કેટલા થાય? 6 પહોળાઈ એટલે 120. તો 1 પહોળાઈ એટલે કેટલા આવે? 20 સેન્ટીમીટર. હો હા ને? તો લંબાઈ કેટલી થાય? આ 20 સેન્ટીમીટર અહીંયા મૂકવાનું ને તો કેટલી થાય છોકરાઓ? 40 સેન્ટીમીટર. તમને પહોળાઈ અને લંબાઈ બંને મળી ગઈ. શોધવાનું શું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ શોધવાનું હોય તો લંબાઈ પહોળાઈનો ગુણાકાર કરશું. 20 ગુણ્યા 40 કેટલા થાય? 800. અને સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે કેટલા થાય? સેન્ટીમીટરનો સ્ક્વેર. તો શું જવાબ આવશે બાળકો? 800 સેન્ટીમીટરનો સ્ક્વેર.